કેશોદના એરપોર્ટ રોડ પર આવેલી પરફેક્ટ એકેડેમીમાં અભ્યાસ કરતા વિશકુમાર વિપુલભાઈ દેસાણી ક્લાસરૂમમાં બેઠા હતા ત્યારે તેમના શિક્ષક નિકુંજ ધુડાએ સરખા બેસ એમ કહી હાથમાં લાકડાની પટ્ટીથી માર મારવા જતા વિદ્યાર્થીના હાથમાં ઈજા પહોંચી હતી અને પછી વિદ્યાર્થીએ ઘરે જઈ સમગ્ર ઘટનાની જાણ કરતા પોતાના માતા પિતાને આ સમગ્ર ઘટના વર્ણવી હતી. વિદ્યાર્થીના પિતા વિપુલભાઈએ તેમના બાળકને સારવાર માટે કેશોદની સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. ત્યારબાદ તેમણે સમગ્ર મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. આ અંગે મીડિયા દ્વારા શાળામાં જઈ તપાસ કરતા શાળાના આચાર્યએ જણાવ્યું કે બનાવ બન્યા બાદ શિક્ષક નિકુંજ ધુડાને તાત્કાલિક અસરથી નોકરીમાંથી મુક્ત કરી દીધા છે. સાથે જ શાળાના તમામ સ્ટાફ સાથે બેઠક કરીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થીને શારીરિક દંડ આપવામાં ન આવે. મારું નામ દેસાણી જીત વિપુલભાઈ છે. હું પરફેક્ટ એજ્યુકેશન એકેડેમીમાં ભણું છું, ધોરણ 8માં. નિકુંજ સરનો લેક્ચર હતો અંગ્રેજીનો 2:45 વાગ્યે. હું સરખો નહોતો બેઠો તો તેમણે મને કહ્યું નહીં અને સીધા આવીને 10-15 ફૂટ પટ્ટી મારી લીધી. પછી હું પ્રિન્સિપલને ઓફિસમાં જાણ કરવા ગયો તો તેમણે પણ મારા મમ્મી પપ્પાને ન બોલાવ્યા. પછી 5 વાગે હું ઘરે આવી, મારા મમ્મી પપ્પાને લઈને ગયો તો તેમને સ્કૂલે હાજર પણ ન કર્યા, તેમનું આખું નામ પણ ન કહ્યું અને નંબર પણ ન આપ્યું. તેમનું નામ નિકુંજ સર છે, આખું નામ નથી કહ્યું. મારું નામ ધર્મિષ્ઠા વિપુલ દેસાણી છે. મારો છોકરાનું નામ જીત દેસાણી છે. એને પરિશ્રમ સ્કૂલમાં ભણે છે. એને કાલે 3:30 એના સાહેબે માર્યો એટલે રોતો તો છોકરો, પણ સાહેબે અમને જાણ કરી નહીં. પ્રિન્સિપલે તમારો છોકરો રોવે છે ને તમારા છોકરાને માર્યું છે. 5 વાગે ઘરે આવ્યો ને ત્યારે છોકરો રોતો હતો અને કીધું કે મારા સાહેબે મને માર્યો છે. એટલે અમે તાત્કાલિક સ્કૂલે ગયા. પ્રિન્સિપલને કીધું, કારણ વગરનો છોકરાને માર્યો, પણ પ્રિન્સિપલે કાંઈ રિએક્ટ કર્યો નહીં. અને એ સાહેબ હાજર નહોતા. જે સાહેબે માર્યો એ સાહેબને અમે કીધું કે અમારે એ સાહેબને બોલાવી દો, તો એ સાહેબને એને બોલાવ્યા નહીં અને છોકરાને 10-15 ફૂટ પટ્ટી મારી લીધી. આંગળીમાં લોહી નીકળવા માંડ્યા. પછી અમે દવાખાને લઈ ગયા. દવાખાને રિપોર્ટ લખાવીને પછી અમે પોલીસ ચોકીએ ગયા. તો પ્રિન્સિપલ સાહેબે કોઈ હજી રિએક્ટ કર્યો નથી. તમારી શું માંગ છે? એ સાહેબને અમે ન્યાય આપે ને એ સાહેબને એ હાજર કરે. એ સાહેબ સામે કાયદેસરના કાર્યવાહી છે. મારું નામ જય સોલંકી છે. હું પરફેક્ટ એજ્યુકેશન એકેડેમીમાં સંચાલક છું. ગઈકાલે અમારી સ્કૂલમાં એક ઘટના એવી બની હતી કે એક વિદ્યાર્થીની ભૂલના કારણે શિક્ષકે એને પનિશમેન્ટ આપી હતી. એના હિસાબે એના વાલીને થોડો અસંતોષ હતો, જેને લઈને અમે ગઈકાલે જ એ શિક્ષકને સ્કૂલમાંથી રજા આપી દીધી છે. તેમજ આજે અમે તમામ સ્ટાફને બોલાવી અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને એના માટે કડક સૂચના આપી દીધી છે. તેમજ વિદ્યાર્થી કોઈ નાના મોટી ભૂલ કરે, વિદ્યાર્થીને થોડો શિસ્તનો પ્રોબ્લેમ હતો, જેને લઈને નાની એવી પનિશમેન્ટ કરવામાં આવી હતી. તો હું વાલીઓને પણ એવું કહું છું કે ભાઈ તમારા છોકરાઓની કોઈ શિસ્તમાં આમ તેમ હોય તો થોડી ઘણી પનિશમેન્ટ કરવી જરૂરી છે. છતાં પણ એમને અસંતોષ હોય એને ધ્યાનમાં લઈ અને અમે સ્ટાફને કડક સૂચના આપી દીધી છે અને જે શિક્ષકે ભૂલ કરી હતી એને રજા પણ આપી દીધી છે. આજે સ્કૂલનું નામ શું છે? પરફેક્ટ એજ્યુકેશન એકેડમી. જેડીસી ન્યૂઝ સાથે શોભના બાલસ, કેશોદ.